રેસ્ટ ડે હતો પણ વિયાને રેસ્ટ જ ન કરવા દીધો। જય શ્રી કૃષ્ણ। આજે થોડી શરદીના કારણે ગમતું નહોતું તો માંડ હું કામ પતાવું એ પહેલાં તો વિયાન બધું ફેલાવીને રાખી દે। અહીંયા સફાઈ કરીને મેં ટીવી બંધ કરી અને હું સૂવા ગઈ કે વિયાન મારી જોડે આવીને સૂઈ જશે, પણ જાગીને જોયું તો વિયાન પાછું ઘર ફેલાવીને મૂકી દીધું અને પાછો થાકીને એ રમીને સૂઈ પણ ગયો। આમ તો વિયાન તેના રમકડા જાતે જ ભરે છે, પણ આજે તે ઉઠે ત્યાં સુધીમાં મેં બધું સાફ સફાઈ કરી લીધી, અમારા માટે ચા બનાવી અને મારી આંખોમાં હજુ પણ મને થાકેલી લાગે છે, હજુ ઊંઘ આવે છે। એટલામાં વિયાન જાગી ગયો તો મેં તેના માટે ડ્રેગન ફ્રૂટ કાપીને આપ્યું અને ઊંઘ પૂરી નહોતી થઈ તો ફ્રેશ થવા માટે હું પણ થોડી વાર તેની સાથે નીચે જતી રહી। આજે ફૂલ દેશી જમવાનું હતું, મેથીના મસાલાવાળા રોટલા, મરચાં, માખણ અને અથાણું। ચાલો હવે હું એકલી જ જમવામાં બાકી છું તો હવે હું પણ જમી લઉં। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।